મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે આ કાર્યવાહી કરવામાં આવી છે એનું આ પરિણામ છે। આ પ્રી મોન્સૂન કામગીરી એક તો જેને ઓન પેપર પબ્લિકને દેખાડવા માટે સિવાય કાંઈ નથી। પરિસ્થિતિ આના કરતાં ખરાબ થવાની છે। ભ્રષ્ટાચારનું પરિણામ છે। આ અમીન માર્ગ પર રાજકોટના પોસ્ટ વિસ્તારમાં જો આવી રીતે ભયંકર બેદરકારી હોય અને કોર્પોરેશનના ટ્રક ફસાઈ જાય તો સામાન્ય માણસની હાલત આના કરતાં ખરાબ થવાની છે। આ રસ્તો લગભગ 45 દિવસની આસપાસ આ બધું યાતનાઓ છે। સરકાર જોવે છે છતાંય કાર્યવાહી કરતી નથી। ઘણી વખત જાણ કરાયેલી છે, થઈ જશે, તમે તમારું કામ કરો, એ આવી જ વાત સાંભળવા મળે છે। આવીને ફોટા પાડીને, મોબાઈલના ફોટા પાડીને રસ્તાનું કામગીરી નીકળીને વ્યાય જાય છે, પણ ખરેખર આમાં ક્વોલિટી ચેક કરવામાં આવતી નથી। ક્વોલિટીનું પ્રમાણ કેટલું છે એ ખ્યાલ આવતો નથી। ના, અહીં આવ્યા નથી, આ વિસ્તારમાં નથી આવ્યા। રાજકોટના અમીન માર્ગના રેલવે ફાટકની સામે પ્રી મોન્સૂન કામગીરી અર્થે ડ્રેનેજની લાઈન પગેલી હતી અને એમાં જ રાજકોટ મહાનગરપાલિકાનો ટ્રક ફસાયો છે, જેને ખાડો પડ્યો તે ફસાયો છે। અહીંયા સવાલ એ પેદા થાય કે પ્રી મોન્સૂન કામગીરી અર્થે તમે રિપેરિંગ અને ડ્રેનેજ લાઈન ખોલો, પરંતુ તાત્કાલિકપણે એને વ્યવસ્થિત રીતના રોડ સામાન્ય કરી અને રાહદારીઓને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તંત્રની હોય। છેલ્લા 5 દિવસથી આ અમીન માર્ગનો કોર્નર છે, જ્યાં વાહન ચાલકોની હજારોની સંખ્યામાં અવર જવર હોય, પરંતુ 5 દિવસથી કોઈ બેરિકેડિંગ કે વાહન ચાલકોને કોઈ સૂચન અથવા તો સેફ્ટી માટે કોઈ બોર્ડ કે કોઈ સાઇન બોર્ડ નહોતા લગાવેલા। સવાલ એ પેદા થાય કે અહીંયા કોઈ રાહદારી અથવા તો વાહન ચાલક કોઈ ફસાયું હોય તેનો જીવ ઉપર જોખમે છે। આ માત્ર અમીન માર્ગ પૂરતો પ્રશ્ન નથી, સમગ્ર રાજકોટમાં આવી ડ્રેનેજ લાઈનો ઘણા દિવસોથી ખુલ્લી છે। કામ 2 કલાકનું હોય પણ 10-10 દિવસ સુધી લાઈનો ખુલ્લી હોય છે, ફરીથી એની ઉપર ડામર કે કોઈ જાતનું પેચિંગ કરવામાં નથી આવતું। એટલે રાજકોટવાસીઓ માત્ર ટેક્સ ભરે છે અને મહાનગરપાલિકાના શાસકો જે નવા નિયુક્ત મેયરને બન્યા છે રીલ્સોમાં અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખા રાજકોટમાં એકવાર નીકળે, પ્રી મોન્સૂન કામગીરી નિહાળે। ગયા વર્ષ જેવો રાજકોટવાસીઓને ફરીથી પ્રશ્નો ન થાય એ જવાબદારી તંત્રની છે। અને જો ગયા વર્ષ જેવું ચોમાસાની અંદર રોડ રસ્તા ખાડાઓ બાબતે દર વર્ષે આ ફોટો સેશન છે અને ફોર્માલિટી છે। સોશિયલ મીડિયામાં માત્ર પ્રી મોન્સૂન કામગીરી ચારે બાજુ ઊભી જાય ખાડાઓની ફરતે અને ગટરોની ફરતે, એ ભાજપના કોર્પોરેટરની જૂની પદ્ધતિ છે। આ વખતે જો નહીં કરવામાં આવે પ્રી મોન્સૂન, અમે તો ગયા વર્ષે આંદોલન કર્યું હતું। રાજકોટના લોકો અમને જનાદેશ આપે કે ન આપે, પરંતુ વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે રાજકોટના દરેક પ્રશ્નો અમે એના અર્થ ઉભા